કામ કરી રહ્યો છે માહોલ જરાક ખૂબ મહારાજને ગયા પછી ધીમો થઈ ગયો છે એટલે આપણે થોડાક શબ્દોમાં થોડાક આપણા કાલાવાલાને હરીને વાલા કરી લઈએ. યુગ પરિવર્તન થઈ રહ્યું છે અને પરિવર્તન યુગમાં આપણે રહેવાનું છે ને આપણે જીવવાનું છે. એમાં આપણું સ્થાન અને માન જળવે એ રીતે આપણે પ્રયત્નો કરવાના છે. આજે માણસો ખાધા પીધા ખૂબ સુખી છે પણ ભીતરથી ખૂબ દુઃખી છે. આજે લુગડે લત્તે ખૂબ ઉજળા છે પણ પ્રપંચોમાં ભીતરથી ખૂબ મેલા થઈ ગયા છે. આજે લોકો ફાટેલો કપડો પહેરતા નથી પણ ભીતરથી ફાટી ગયા છે. આ ભીતરના દુઃખી, ભીતરના મેલા અને ભીતરથી ફાટેલાઓને ફરી સુખી, સંપન્ન અને શોધવાનું કામ સંતોનું છે. અને એ તમે દોલતરામ બાપુના મોઢે જ સાંભળ્યું કે છેલ્લા લગભગ 65 વર્ષથી સમગ્ર ગુજરાતમાં એમને જ્ઞાનની, ધ્યાનની, ઉપાસનાની જોત જગાવી છે. મને ખબર છે આ ભૂમિ પર જ્યારે આવતા ત્યારે અમે ભણતા ત્યારે અમે હેડતા પણ એમના દર્શન કરવાને એમની વાણી સાંભળવા દોડીને જતા. એમને આ ગુજરાતમાં જે આધ્યાત્મિકતાનો રંગ લગાડ્યો, આપણામાં રહેલા કુરિવાજો અને રૂઢિઓને સુંદર દ્રષ્ટાંતો દ્વારા લોકોને સમજાવીને એમાંથી વાળ્યા છે. એવા સંતની પહેલા તો મારા કોટી કોટી વંદન. વાત કરવાની એ રહી છે આપણે કે આજે સુખી છીએ પણ મનથી તો દુઃખી છીએ. આપણી પાસે સમય જ નથી. પરિવાર પાસે બેસીને 2 મિનિટ સુખની વાત કરવાનો સમય નથી. 4 વાગે ઉઠીને ધ્યાન ધરવાનો સમય હોય એ 4 વાગે ઉઠીને આપણે ધંધા વળગી જઈએ છીએ. એટલે નથી તો પરિવાર સાથે બેસાતો, નથી પરમેશ્વરને યાદ કરી શકાતા. વજે હું ને હું દોડમ દોડ. ભગવાનને દયા આવે કે બિચારાને થોડો સમય આલો તો થોડો આરામ કરે, પણ જ્યાં સુધી હાથ પગ હલતા હોય, તંદુરસ્તી હોય, ત્યાં સુધી એને બેસીને જપવાનું મન જ થતું નથી. એટલે ભગવાન સમય આપવા માટે એવું કરે, નાનો મોટો અકસ્માત કરી નાખે, નાની મોટી બીમારી મૂકે અને દવાખાને ધકેલી દે. દવાખાને પથારીમાં પડ્યા પછી એમ થાય કાશ બધો કોમ તો હું મૂકીને આવ્યો છું, હવે મારી પાસે કોઈક 2 મિનિટ બેસનારો હોય તો હું થોડી વાત કરું. એટલે બેસનાર આવે ને ત્યારે ડોક્ટર શું કહે છે ખબર છે? એમની જોડે કોઈ વાત કરવાની નથી, એને આરામ કરવા. હવે તમે આરામ કરશો ક્યારે અને વાત કરશો ક્યારે? એ સમયને થોડો પરખી લેવાનો, સમયને થોડો ઓળખી લેવાની જરૂર હવે પ્રગાઢ પેદા થઈ છે. એક સમય એવો હતો કે બાળકનો જન્મ ઘરમાં થતો હતો અને ખૂબ સુખી આયુષ ભોગવ્યા પછી એનો દેહ ત્યાગ પણ ઘરમાં થતો હતો. આજે બાળકનો જન્મ હોસ્પિટલમાં થાય છે અને વાહનોની અડફેટોમાં અને વાહનોની દોડાદોડમાં દેહ રસ્તામાં છૂટી જાય છે. કયા સમયે ને ક્યારે પછી ભગવાનના નજીક જશો, ક્યારે તમારા પરિવારમાં ભેગા મળશો ને ક્યારે ભળશો, એ વિચાર કરવાનો સમય અત્યારે હવે પાકી ગયો છે. અને એના પરિપાક રૂપે આપણા ગુજરાતમાં લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી બહુ સારા સંત મેળાવડાઓ થાય છે. દરેક ગામમાં લગભગ અઠવાડિયે 10-15 દાડે સંતો મંતો ભક્તોની આ સંત વાણી થાય છે. આપણા ગામમાં ગંગારામ મહારાજની દર પહોંચેમાં અહીં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો સંતો આવીને જ્ઞાનની, ધ્યાનની, આત્મજ્ઞાનની
કંઈક વાતો થાય છે. દર બીજે અમારા આશ્રમમાં 500-600 માણસના જમણવાળા સાથે ભજન સત્સંગ થાય છે. તમે નજીકના છો, સમય લઈને આવજો. અને આવતી 19/4/2026 રવિવારે પાછો અમારો બાપાનો પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રથમ મહોત્સવ છે. એમાં પણ પધારવાનું તમને મારું ભાવભર્યું આમંત્રણ છે. સમય કામ કરી રહ્યો છે. એક નાની દ્રષ્ટાંતની વાત કરી લઉં કે તમને પૈસા આલ્યા હોય તો પૈસાનો ગર્વ ના કરતા, તમને તાકાત આલી હોય, શક્તિ આલી હોય તો શક્તિનું અભિમાન ના કરતા, તમને રૂપ આપ્યું હોય તો રૂપનું અભિમાન ના કરતા, અને ગુણ આપ્યું હોય તો કોઈકનું કલ્યાણ કરવા વાપરજો, એનું દુરુપયોગમાં અભિમાન ના કરતા. નહીતર દેવોને પણ અભિમાન સાજો નથી તો આપણને કેવી રીતે સાજશે? એકવાર એવું થયું, ગરુડજીને મનમાં એમ થયું કે આ દુનિયામાં સૌથી શક્તિશાળી ને વેગવાન પ્રાણી હું છું. એટલે ભગવાન કૃષ્ણ પાસે જઈને કહ્યું કે પ્રભુ, આ દુનિયામાં મારા જેવું કોઈ તીવ્ર ગતિવાળું ખરું? એટલે ભગવાન સહેજ હસ્યા પણ કશું બોલ્યા નહીં. થોડીક વાર કે સુદર્શન ચક્ર બોલ્યું કે પ્રભુ, મારા જેટલું કોઈ શક્તિશાળી શસ્ત્ર બીજું ખરું? એટલે પણ કૃષ્ણ હસ્યા પણ કશું બોલ્યા નહીં. અને ત્યાં સત્યભામા આવ્યા અને સત્યભામાએ કહ્યું કે પ્રભુ, ત્રેતાયુગમાં રામના પત્ની સીતાજી જે સ્વરૂપાન હતા એનાથી મારું સ્વરૂપ અનેક ગણું સુંદર નથી. અત્યારે આ યુગમાં મારા જેવું કોઈ સ્વરૂપાન ખરું? કૃષ્ણને થયું કે હવની શક્તિની જ વાત કરે છે, બીજાની શક્તિની કોઈ વાત કરતું જ નથી. તો આમને જે ગમન અભિમાન થયું છે મારે ઉતારવો તો પડશે જ. એટલે એમને ગરુડને કહ્યું કે ગરુડજી, હિમાલયમાં એક ગુફામાં એક વાનર બેઠો છે, એને જઈને સમાચાર આપો કે દ્વારિકામાં રામ અને સીતા તમારી રાહ જોઈ છે. અને ગરુડજી ઉપડ્યા. સુદર્શન ચક્રને કહી દીધું કે તમે દરવાજે પેરો ભરો, કોઈ પણ શક્તિશાળી આવે, કોઈ મહાન ગમે જેટલી વ્યક્તિ હોય એને દરવાજે અંદર પ્રવેશ ના આપતા. અને સત્યભામાને કહ્યું કે તમે રાજરાણીને શોભો એવા સુંદર વસ્ત્ર અલંકાર ધારણ કરીને આવો. જેવા ગરુડજી ઉપડ્યા, હનુમાનજી પાસે જઈને કહ્યું કે હનુમાનજી, દ્વારકામાં રામ અને સીતા તમારી પ્રતીક્ષા કરે છે, તેમને મળવા જાઓ. જેવો સમાચાર મળ્યા ને હનુમાન 1000 ગણી શક્તિથી ઉડ્યા. ગરુડજી જોતા ને જોતા રહ્યા, ચોચ પડી થઈ જઈ. આટલી બધી ગતિ? હું તો માનતો હતો કે હું જ તક શક્તિશાળી છું, હું જ બહુ તીવ્ર ગતિ વાળો છું. અને જોતા જોતો હનુમાન નજર અંદાજ થઈ ગયા. સીધા સટ આવીને ભગવાન કૃષ્ણને પગે લાગ્યા. ત્યારે કૃષ્ણ પૂછ્યું કે હનુમાન, દરવાજા તમને કોઈ રોક્યા નહીં? કે પ્રભુ, એક ચક્ર મને રોકવા આવતું હતું, મેં વિચાર કર્યો આની સાથે હું લડવા જોઈ તો સમય મારો બગડશે અને દર્શન કરવાનો વિલંબ થશે, માટે હું એનું ગળી ગયો. અને ધીરે રહીને પછી સત્યભામા તરફ નજર નાખીને હનુમાનજીએ કહ્યું કે પ્રભુ, મારી માતા સીતા ક્યાં છે? અને આ દાસી કોણ છે? આ દાસી શબ્દ સાંભળીને તો સત્યભામાના પગ નીચેની ધરતી સરકી છે કે હું મારી જાતને સ્વરૂપવાન માનતી હતી, મારું સ્થાન તો દાસી બરોબર નહીં. એટલે ભગવાને હનુમાનજીના માધ્યમ દ્વારા ગરુડજી, સુદર્શન ચક્ર અને સત્યભામાનો જે થોડો ઘણો અભિમાન થયો હતો એને તરત જ વગાડી નાખ્યો. એ તો હતા તે વગાડ્યા. આપણી જાતે સમજીને ભજન સત્સંગનો કંઈક દોર રાખીને આપણા અભિમાનનો વગાડવાનો પ્રયત્ન કરવાનો છે. ઠાકુરભાઈઓએ તો આશ્રમો આવી મને પધારવાનું આમંત્રણ આપ્યું હતું, તમારા બધાનું દર્શન કરવાનો લાવો મળ્યો. એટલે ફરી એક એ પરિવારને મારા કોટી કોટી વંદન. સતગુરુ દેવની જય. ખરેખર સદાનંદ બાપુ